ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે। દેવપોઢી 11ના પાવન દિવસે બારબુટ ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુર્ગાભિષેક કરી હિલ્સા માછીમારીની સિઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી। બારબુટથી નિકોરા સુધી નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછીમારીની સિઝન રોજગારીનો મુખ્ય આધાર છે। બારબુટ ખાતે સવારથી જ માછીમારી સમાજમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। નર્મદા મૈયા અને દરિયાલાલને સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ બારબુટના અંદાજે 6,000 માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા હતા। માછીમારો નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખી હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન પુરુષ સભ્ય બોટ દ્વારા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવશે। સારા વરસાદના કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષે માછીમારોમાં સિઝન સારી રહેવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદા નદીના મીઠા અને નિર્મળ જળમાં આવે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સા માછલીની મોટી સંખ્યામાં આવક થતાં ભરૂચ જિલ્લાના હજારો માછીમારો માછીમારી કરીને પોતાના આખા વર્ષની રોજગારી મેળવે છે। બારબુટના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદીને મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડે છે। બાદમાં આ માછલીની અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે। હિલ્સાની ખરીદી માટે દર વર્ષે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતાના વેપારીઓ પણ બારબુટ ખાતે ધામા નાખે છે। આ અંગે સ્થાનિક આગેવાન ચીમન ટંડેલે જણાવ્યું હતું કે દેવશયની એકાદશી માછીમાર સમાજ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। આજે નર્મદા નદીનું પૂજન અર્ચન કરીને માછીમારો પોતાની રોજીરોટી માટે ફિશિંગ કરવા જઈ રહ્યા છે, પરંતુ નર્મદા નદી પર બની રહેલા બારબુટ બેરેજ યોજનાના કારણે 20,000 જેટલા માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ છે। સરકાર માછીમારોની રોજગારી જળવાઈ રહે તે દિશામાં યોગ્ય પગલાં ભરે તેવી અમારી માંગ છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની રોજીરોટી માટે માં નર્મદાને દૂધાભિષેક કરી ચુંદડી અર્પણ કરી અને ફૂલથી માં નર્મદાનો અભિષેક કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યો છે। આ સિઝન માછીમારોને સમગ્ર માછીમાર સમાજ માટે એક પોતાના જીવનનો ઉત્કૃષ્ટ દિવસ છે અને એ ઉત્કૃષ્ટ દિવસ માટે પોતાના આખા વર્ષની રોજગારી મેળવવા માટે તનતોડ મહેનત કરીને પોતાની આખા જીવનની રોજગારી પેદા કરે છે। આ તબક્કે આ નર્મદા નદીની અંદર આજરોજ કલેક્ટર ઓફિસ તરફથી પણ પૂરના પાણીને લીધે પરમિશન મળી નથી, છતાં પણ માછીમાર લોકો અત્યાર સુધી સ્ટેન્ડ બાય કરીને હવે જો વાતાવરણ સારું હશે તો ફિશિંગ કરવા માટે નીકળી જશે। અને બીજું કે આ સમગ્ર માછીમાર દરમિયાન સામાન્ય માછીમાર, પછી જે થર્મોકોલની સીટ ઉપર જે મચ્છીમારી કરે છે તે લોકો અને એવા સમગ્ર માછીમારો પોતાની રોજીરોટી મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે। બીજું કે આ નર્મદામાં વર્ષોથી સારા પ્રમાણમાં માછલી ઉત્પાદન થાય છે, પણ બેરેજ બનવાથી થોડી ઘણી પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા રહેલી છે। એટલે સરકારશ્રીને બી અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે અને માછીમારોની રોજગારી કાયમ માટે ચાલુ રહે એવી અભ્યર્થના। કેટલા માછીમારો પરિવાર આની પર નિર્ભર રહે છે? આશરે આ પટ્ટી પર 20,000 માછીમારો પોતાની રોજીરોટી મેળવે છે અને ખાલી ફક્ત બારબુટ અને વેજલપુર ભરૂચ જ નહીં, સમગ્ર નર્મદાના બંને કિનારા પર પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ કિનારા પર બધા જ માછીમારો, આદિવાસીઓ અને કોળી પટેલો પણ આ બિઝનેસ કરી રહ્યા છે।